ગુજરાતમાં દારૂબંધી છે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે હવે નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે। ગુજરાતમાં દારૂ પ્રતિબંધ છે પણ દારૂની ફેક્ટરી ચાલી રહી છે। અમદાવાદના સરખેજના ફતેવાડીમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે। રવિવારે પોલીસે રેડ પાડી અને નકલી ફેક્ટરી ઝડપી પાડી હતી। પોલીસે દારૂની બોટલો પણ ઝડપી પાડી। દારૂ બનાવવા માટે વપરાતો કેમિકલ પણ પોલીસે કબજે કર્યો છે। અખ્તર અલી સૈયદ નામનો વ્યક્તિ દારૂ બનાવતો હતો અને આ આખી ફેક્ટરી ઝડપાઈ છે। અહીંયા નકલી दारू बनावવામાં આવતો હતો। ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ વારંવાર અલગ અલગ જગ્યાએથી દારૂ પકડાય છે અને હવે તો આખી ફેક્ટરી ઝડપાઈ છે કે જ્યાં નકલી દારૂ બનાવવામાં આવતો હતો। તો પોલીસે દારૂની બોટલો પણ ઝડપી પાડી છે અને સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાંથી આ રીતે નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ। દારૂ બનાવવા માટે વપરાતો કેમિકલ પણ પોલીસે કબજે કર્યો છે અને નકલી દારૂની આ ફેક્ટરી ઘણા સમયથી ધમધમતી હતી। અખ્તર અલી સૈયદ નામનો વ્યક્તિ દારૂ બનાવતો હતો। હવે આ કેટલા વર્ષોથી દારૂ બનાવતો હતો તે વાત સામે નથી આવી અને ક્યાં ક્યાં વેચતો હતો તે માહિતી પણ હવે પછી સામે આવશે। મહત્વની વાત એ છે કે આ ફેક્ટરી ઝડપાઈ છે અને આ ફેક્ટરી છેલ્લા કેટલાય સમયથી ચાલતી હોય છે કે કારણ કે જે રીતે પોલીસને તો હમણાં ખબર પડી છે કે આ ફેક્ટરી ચાલી રહી છે પરંતુ ઘણી બધી જગ્યાએ બુટલેગરો એવા છે કે જે દારૂ વેચતા હોય છે અને પોલીસને ખબર હોવા છતાં પણ ત્યાં રેડ પાડતા નથી। ત્યારે આ જે ફેક્ટરી ઝડપાઈ છે ત્યાં નકલી દારૂ બનાવવામાં આવતો હતો અને આ તમામ જે દારૂની બોટલો સાથે આ ફેક્ટરી ઝડપાઈ ગઈ છે અને જે ફેક્ટરી ચલાવનાર જે વ્યક્તિ હતો તે પણ ઝડપાઈ ગયો છે। ઘણા સમયથી આ ફેક્ટરી ધમધમી રહી હતી અને પોલીસે ત્યાં રેડ પાડીને તમામ લોકોને ઝડપી પાડ્યા। પ્રતિબંધિત ક્ષેત્રમાં નકલી દારૂની ફેક્ટરી ચાલતી હતી। અમદાવાદ પોલીસ મોડે જાગી પણ જાગી છે અને હવે આ રીતે જાગે સતત જાગે અને દારૂ પકડાય તે જરૂરી છે કારણ કે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે એ માત્ર કાગળ પર હોય તેવું વારંવાર આપણે જોયું છે કારણ કે ગમે ત્યાંથી દારૂ પીતા લોકો મળી આવે છે, દારૂની પાર્ટીઓ કરતા લોકો મળી આવે છે અને ત્યારબાદ પોલીસ મોડે ત્યાં પહોંચે છે। પરંતુ આ જગ્યાએ પણ મોડે પોલીસ જાગી છે તે ખૂબ સારી વાત છે કારણ કે પોલીસ જાગી છે એ સૌથી મહત્વની વાત છે। ત્યારે દારૂ જે છે તે પણ નકલી અહીંથી પકડાયો છે। ઘણી બધી જગ્યાએ અસલી દારૂ પણ મળતો હોય છે પરંતુ પોલીસને ખબર હોવા છતાં પણ પોલીસ ત્યાં જતી નથી અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બેફામ રીતે લોકો દારૂ પીતા હોય છે। ત્યારે અખ્તર અલી સૈયદ નામનો વ્યક્તિ દારૂ બનાવતો હતો અને તે પકડાઈ ગયો છે। દારૂની આખી ફેક્ટરી ઝડપાઈ છે જ્યાં નકલી દારૂ બનાવાતો હતો। ત્યારે અમદાવાદ પોલીસ મોડે જાગી પણ આ રેડ પાડી તે ખૂબ સારું કામ કર્યું છે કારણ કે નકલી દારૂના કારણે આ પહેલા પણ ઘણા લોકોના મોત થઈ ચૂક્યા છે।